શું કહેશો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન 14 વર્ષ પછી પ્રમુખ નિમાયા છે, કેટલી ખુશી શું કહેવા માંગો છો? જોવા જઈએ તો સાહેબશ્રીનું આગમન એ મને એવું લાગે છે કે અમારા પ્લેયર્સ માટે એક આધારસ્તંભ છે. સાહેબ એક જે રીતે સાહેબે વાત કરી છે કે હવે બનાસકાંઠા પ્લેયર્સ સાથે કોઈ અન્યાય નહીં થાય, તો સાહેબ એવું લાગે છે કે હવે અમારી હિંમત છે. મને સાહેબના વાત પછી જ જો સાહેબ સાથે વાત કરીને આટલું સારું લાગતું તો સાહેબ સાથે હવે કાર્યકાળમાં સાહેબ જે મહેનત કરી રહ્યા છે, કેમ કે મને ખબર છે કે 15 જ દિવસ થયા છે સાહેબને આવતા, પણ સાહેબે જે પ્રયત્ન ચાલુ કરી દીધા છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટને ઉપર લાવવા માટે, એ હું જાણું છું. એટલે હવે દરેક જણને એટલી જ વિનંતી છે કે ક્રિકેટમાં મહેનત કરશો તો જે પરિણામ આપણને મળશે એ સારું મળશે. અને હું એવું કહું છું કે મહેનત સાથે ધીરજ પણ રાખજો, કેમ કે મને બી જે સફળતા મળી છે 20 વર્ષે મળી છે. તો હું વાલીઓ મિત્રોને બી અરજી કરીશ કે ધીરજ સાથે મહેનત કરશો તો અવશ્ય સફળતા મળશે. અને દરેક જણનું ફ્યુચર અહીંયા હવે બનાસકાંઠાથી સારું રહેશે એવું મને વિશ્વાસ છે. થેન્ક યુ.